बार मिलशो तो दिल में मिजाज से मुलाकात करशो तो તો કેમ છો મારા વાલા ભાઈઓ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું વૌઠાના મેળાની સિરીઝ ભાગ 4ની અંદર. મિત્રો, આપણે અગાઉ વૌઠાના મેળાના 3 વિડીયો અપલોડ કર્યા હતા, જેમાં તમારા બધા મિત્રો અને ભાઈઓનો ખૂબ જ પ્રેમ અને સપોર્ટ જોવા મળ્યો હતો. જેમાં મેં તમને વૌઠાના મેળાનો સંપૂર્ણ વ્યૂ બતાવ્યો હતો અને વૌઠાના મેળાનો ઇતિહાસ અને મહત્ત્વ તમને જણાવ્યું હતું અને તમને વૌઠાના મેળાની તૈયારીઓ પણ તે વિડીયોની અંદર મેં બતાવી હતી. તો મિત્રો, તે વિડીયોની અંદર તમારામાંથી ઘણા બધા મિત્રોએ મને કમેન્ટ કરી હતી કે ભાઈ તમે અમને વૌઠાના મેળાનો નાઇટ વ્યૂ બતાવો. તો મિત્રો, આજે તમારા બધાની ફરમાઈશ ઉપર હું આવી ગયો છું વૌઠાના મેળાની અંદર. તમે વિડીયોમાં જોઈ શકો છો કે હાલ આપણે વૌઠાના મેળાનો નાઇટનો વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર હું તમને વૌઠાના મેળાનો નાઇટનો વ્યૂ બતાવવાનો છું. મિત્રો, આ વૌઠાની સિરીઝની અંદર છેલ્લો ભાગ છે, જેમાં હું તમને વૌઠાના મેળાનો સંપૂર્ણ નાઇટ વ્યૂ બતાવવાનો છું. મિત્રો, હવે વૌઠાના મેળાની ગણતરીના દિવસો એટલે કે કાલનો દિવસ જ બાકી રહ્યો છે. તો હજુ 17/11/2024ના દિવસે વૌઠાના મેળો ચાલુ રહેવાનો છે. તો મિત્રો, જો તમારામાંથી કોઈ ભાઈબંધ વૌઠાના મેળાની અંદર જવાનું હોય તો તે આ વિડીયો ખાસ જોવે. જો નહીં જોવે તો તે વ્યક્તિને પસ્તાવાની વારી આવશે, કારણ કે વૌઠાના મેળાની અંદર ઘણા બધા બદલાવ કરવામાં આવ્યા છે અને ઘણી બધી વસ્તુઓ તેમાં ચેન્જ થઈ છે, જે હું તમને આજના વિડીયોની અંદર જણાવવાનો છું. તો તમે આજનો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરતા રહીજો અને કમેન્ટની અંદર જણાવજો કે તમે વૌઠા જવાના છો કે નહીં. તો ચાલો કરીએ આજના વિડીયોની શરૂઆત. તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો. દર્શક મિત્રો, હવે વૌઠાના મેળાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આવતીકાલે વૌઠાના મેળાનો છેલ્લો દિવસ છે, એટલે કે 17/11/2024ના દિવસે વૌઠાના મેળાનો છેલ્લો દિવસ છે. તો જો મિત્રો તમે આજે રાત્રે કે આવતીકાલે વૌઠાના મેળાની અંદર જવાના હોય તો તમારે આ 3 બાબતો ખાસ જાણી લેવી જોઈએ. મિત્રો, તમે વૌઠાના મેળાની અંદર જાઓ છો તો તમને જે પણ ઊંચી ભવ્ય રાઇડો જોવા મળે છે, જેને આપણે ઇન્દોરી ચકદોના નામથી ઓળખીએ છીએ, એ બધી જ રાઇડો આ વખતે 2024ના વૌઠાના મેળાની અંદર બંધ છે, કારણ કે તે લોકોને પરમિશન આપવામાં નથી આવી, જેથી કરીને તમે તે રાઇડોની અંદર નહીં બેસી શકો અને તેનો આનંદ નહીં માણી શકો. બીજા પોઈન્ટની વાત કરીએ તો જો તમે વૌઠાના મેળાની અંદર જાઓ છો અને તમને જેટલી પણ રાઇડો દેખાય છે એ બધી જ રાઇડોની અંદર બેસવાના તમારે 100 રૂપિયાની ટિકિટ લેવાની રહે છે, જેમાં પર વ્યક્તિ દીઠ તમે 100 રૂપિયાની ટિકિટ લઈ તેનો આનંદ માણી શકો છો. મિત્રો, આ વૌઠાના મેળાની અંદર તમને ઘણી રાઇડો એવી પણ જોવા મળશે, જેમાં તમે 50 રૂપિયાની ટિકિટ લઈને પણ બેસી શકો છો, જેની તમારે ઇન્ક્વાયરી કરવી પડશે. અને છેલ્લી અને મહત્ત્વપૂર્ણ વાત એ કે તમે આનંદ તરફથી આવો છો તો તમારે તમારું વ્હીકલ પાલ્લાના પાર્કિંગની અંદર મૂકવાનું રહે છે, જેમાં તમારે બાઇક મૂકવું હોય તો તમારે 100 રૂપિયાની ટિકિટ પણ લેવી પડશે. અને તમને ઘણા બધા પાર્કિંગો એવા પણ જોવા મળશે જ્યાં તમે 50 રૂપિયાની ટિકિટ લઈને પણ તમારું વ્હીકલ મૂકી શકો છો. તો તમારે થોડા ઘણા પાર્કિંગો ચેક કરવા પડશે અને ઇન્ક્વાયરી કરવી પડશે. જો તમે પણ આ એક દિવસ દરમિયાન વૌઠાના મેળાની અંદર આવવાના હોય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો. તો ચાલો તમે વિડીયોમાં જોડાયેલા રહો. હવે આપણે વૌઠાના મેળાનો નાઇટ વ્યૂ જોઈશું, તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. શું કાકા ભાવ? 150. 500.
ગૌશાળા મેળામાં બધા યાત્રાઓ ભાગ્યા મેળામાં ફરવું નહીં, શાંતિથી મેળામાં નામ બોલવાનું બંધ કર્યું. ચાલે અઢીસો પાંચસો कितने वाला है भैया जी? 20, 30, 50. ले लो ले
कर कराओ मौत की भूलिका जल्दी जल्दी करो મિત્રો તમે વૌઠાના મેદાનની અંદર આવો છો તો તમને અહીંયા ઘણી બધી ચેલેન્જવાળી ગેમો પણ જોવા મળે છે જ્યાં તમે ચેલેન્જ પૂરું કરીને ઇનામ પણ મેળવી શકો છો. જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે એક વ્યક્તિ એક લોખંડના પોલ ઉપર લટકી રહ્યો છે. મિત્રો અહીંયા જે વ્યક્તિ 2 મિનિટ સુધી લટકી રહે તેને ઇનામ આપવામાં આવે છે, જેમાં તમે 50 રૂપિયાની અંદર ટિકિટ લઈને 500 રૂપિયા જીતી શકો છો, નહીં તો તમે 100 રૂપિયાની ટિકિટ લઈને 1000 રૂપિયા સુધીનું જીતી શકો છો. તો મિત્રો આજે તો અહીંયાનો સંપૂર્ણ વ્યૂ. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં અચૂક જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો અને તમે વૌઠાના મેદાનની અંદર ગયા હતા કે નહીં. મિત્રો આવા નવા બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો. તો ચાલો મિત્રો, આપણે વૌઠાના મેદાનની સિરીઝનો છેલ્લો ભાગ આજે પૂર્ણ થયો છે અને વૌઠાના મેદાનની સિરીઝ પણ પૂર્ણ થઈ ગઈ છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય માતાજી લખો. ચાલો મિત્રો, જય માતાજી.